હવે વાત અન્ય સમાચારોની। આજવા રોડ ઉપર રહેતી અને વિધર્મી યુવક સાથે પ્રેમલગ્ન કરનાર યુવતીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે। 2024માં સલમાન સલીમ ખાન પઠાણ સાથે કોર્ટ મેરેજ કરનાર યુવતીને પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। 2 દિવસ પૂર્વે માતા સાથે પૂજાનો સામાન લેવા જતી વખતે સલમાને યુવતીનું અપહરણ કર્યું હતું અને ખેતરમાં લઈ જઈ ગળદાપાટુનો માર મારી ગળું દબાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સલમાને યુવતીને માર મારતા યુવતીની સ્થાનિકોની મદદથી ભાગવામાં સફળ રહી હતી। અપહરણ બાદ પીડિતાના ફરિયાદના આધારે બાપોદ પોલીસે ગુનો નોંધીને આરોપી પતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હિન્દુ યુવતી સાથે થયેલ અત્યાચારના મામલે ડીસીપી ઝોન 4એ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આ સાથે જ પતિ પત્ની વચ્ચેના ઘરેલુ ઝઘડાને લઈને ફરિયાદ પણ કરવામાં આવી હતી। હાલ પોલીસે આરોપી સલમાનની ધરપકડ કરી છે અને પીડિત મહિલાની ફરિયાદના આધારે પોલીસે જરૂરી કાર્યવાહી કરશે તો સાથે જ ધર્માંતરણના મુદ્દા અંગે મહિલાના નિવેદન બાદ તપાસ કરવામાં આવશે। उनके पति द्वारा उनको हैरेसमेंट का कंप्लेंट उन्होंने दिया है, जिसकी फरियाद पुलिस स्टेशन में दर्ज की गई है, एफआईआर दर्ज की गई है और उस फरियाद के आधार पर पुलिस ने इन्वेस्टिगेशन किया है। इन्वेस्टिगेशन फिलहाल चालू है। जो इस फरियाद में कल्प्रिट है, अक्यूज्ड को अरेस्ट कर लिया गया है। उनके ऊपर विधि के द्वारा जो भी कानूनी कार्यवाही आगे करनी है वो पूरी कार्यवाही पुलिस के द्वारा कर। तो तईथी जबरदस्ती रिक्शाમાં નાખીને મને લઈ ગયો તઈ આજવાની મેટાની આગળ અને તઈ લઈ જઈને મને બહુ જ મારી અને તઈ મારી મમ્મીએ ફરિયાદ કરી પછી બાબોદમાં જઈને કે મારી છોકરીને લઈ ગયો છે એમ। તો તઈથી ફોન આવ્યો બાબોદમાં એના ફોન પર તો સાહેબે એવું પૂછ્યું કે કઈ છે તારી મરજીથી ગઈ છે તો મને ગળા પર ચક્કુ મેકી દીધું એને। તો કે એવું બોલ કે હા મેં મારી મરજીથી ગઈ હતી એવું બી બોલાવી દીધું અને પછી મેં કલર બી લગાવ્યું હતું। એનો બી ગુસ્સો કાઢ્યો કે આ ઢુલેટીને હતું ને તે કઈ ઢુલેટી રમ્યા અમે લોકો ઘરમાં અમારા તો એ માટે બી એ ધમકી આપે છે કે જબરદસ્તી મને રાખવા માંગે છે, મારે રહેવું નહીં, પણ એવું કે છે કે તું નહીં આવે ને તો મેં તારા ઘરમાં પાછું મારીશ એમ। કોઈને ને કોઈને